પંચમહાલ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાતા સ્થાનિક લોકો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો। ગોયાસુંડલ અને આસપાસના વિસ્તારમાં ફરી રહેલા દીપડાને ઝડપવા માટે 11 સ્થળો પર પાંજરા મૂકવામાં આવ્યા હતા, છતાં દીપડો ફોરેસ્ટ વિભાગને હાથતાળી આપી રહ્યો હતો। સ્થાનિક વન વિભાગની ટીમ ઉપરાંત સુરતની ટીમને પણ અહીં તૈનાત કરવામાં આવી હતી। ત્યારે ગઈકાલે સાંજે ગોયાસુંડલ ગામ પાસેથી એક નર દીપડો પાંજરે પૂરવામાં સફળતા મળી, તો બીજી તરફ કાંટાવેડા ગામ પાસેથી પણ સવારના સમયે વધુ એક દીપડો પાંજરે પુરાયો હતો। ફોરેસ્ટ વિભાગને રેસ્ક્યુ કરાયેલા બંને દીપડાને ધોબીકુવા રેસ્ક્યુ સેન્ટર મોકલ્યા છે। છેલ્લા 15 દિવસ દરમિયાન ગોયાસુંડલ આસપાસ દીપડાના હુમલાના કારણે 2 લોકોના મૃત્યુ અને 4 લોકો ઈજાગ્રસ્ત થયા। ત્યારે જે 2 દીપડા ઝડપાયા તેમાં હુમલો કરનાર દીપડો કયો તેની પણ ફોરેસ્ટ વિભાગે તપાસ હાથ ધરી છે। 15-20 દિવસથી બહુ બધા લોકો હેરાન થતા હતા। આજે દીપડાને પકડીને પાંજરામાં પુરાઈ અને મોકલાઈ દીધો છે, એટલે આજથી બધાને શાંતિ। આ તો બહુ સમયથી 15-20 દિવસથી બધા હેરાન થયેલા છે। બધા લોકો ખેતી કામમાં પણ નથી કોઈ જતી, ખેતરમાં આંટો મારવા નહીં જઈ શકતા। અત્યારે પકડાઈ ગયો હતો, અત્યારે બહુ શાંતિ છે। પણ હવે ધીરે ધીરે લોકો ફરતા થશે। હા, એટલે એમાં વિશ્વાસ આવી ગયો કે હવે પાંજરે પુરાઈ ગયો, એટલે લોકોને જે બીક હતી એ મટી જશે। और हमें आज सुबह जो है एक और सफलता मिली है, एक और लेपर्ड पकड़ने में, और इसका एज 5 साल के आसपास है। ये फुली ग्रोन जो है मेल है, और हमने इसको सक्सेसफुली जो है गांव वालों के सहयोग से, उनके जो है कोऑर्डिनेशन से, कोऑपरेशन से हम लोगों ने जो इस ऑपरेशन को सक्सेसफुल बनाया। एबीपी अस्मिता, गुजरात की अस्मिता।